Hello, myself Dr. Krupali Jasani Vyas. અને આજે આપણે ડિસ્કસ કરીશું whether we should do fasting during pregnancy or not. બહુ બધા પેશન્ટ ઓપીડીમાં આવીને જેમ કે હિન્દુ પેશન્ટ છે તો એ યુઝ્યુઅલી એવું પૂછતા હોય કે શ્રાવણ મહિનો કરે યા કડવા ચોથ કે તીજ આવતી હોય તો કરે કે નહીં. મુસ્લિમ પેશન્ટ રોઝા માટે પૂછતા હોય અને જૈન પેશન્ટ પર્યુષણ માટે પૂછતા હોય. આ બધા ફાસ્ટિંગ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું હોય કે ઘણા કન્ડિશનમાં તો પાણી બી ના પીવાનું હોય, એક જ ટાઈમ ખાવાનું હોય. હવે બિંગ ડોક્ટર જો અમે એમને એડવાઇસ કરીએ ના ભાઈ આ ના કરવું જોઈએ તો એ લોકોને એમ લાગતું હોય કે આ ભણીને સ્પિરિચ્યુઅલ બેઝ કહીશું કંઈ સમજતા નથી, શ્રદ્ધાની ઉપર એમનું મહત્વ નથી. પણ આજે આપણે સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી ફાસ્ટિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એનું હું તમને થોડું એક્સપ્લેનેશન આપું. સાયન્ટિફિકલી જો બચ્ચું અંદર જે બાળક છે એ બધું જ માતાની ઉપર એનું બધું ડિપેન્ડન્ટ છે. માતા જો લાંબા ટાઈમ સુધી ખાવાનું અવોઇડ કરે યા પાણી નથી પીતા તો એમનું બીપી ફોલ થઈ શકે, ચક્કર આવી શકે, ચક્કર આવીને પડે તો એમાં બાળકને ઈજા થઈ શકે. લાંબા ટાઈમથી જમતા નથી એટલે એમની ઇમ્યુનિટી ડ્રોપ થાય, એના કારણે પેશન્ટને વાયરલ ઇન્ફેક્શન યા બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, શરદી ખાંસી થઈ શકે, ફીવર આવે તો બાળકના આજુબાજુમાં જે પાણી છે એ ઘટી શકે. એટલે સાયન્ટિફિકલી જોવા જઈએ તો બાળકની હેલ્થ માતાની ઉપર ડિપેન્ડન્ટ છે તો એને પ્રોપરલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી ખાવું અને પીવું જોઈએ. પણ સ્પિરિચ્યુઅલી બી ભગવાને ત્યારે તમને બ્લેસિંગ્સના ફોર્મમાં બાળક તમારા ગર્ભમાં આપ્યું છે તો એને સાચવવાની જવાબદારી તમારી છે. એટલે ભગવાન બી એવું જ કહે છે કે કર્મ કરવું પડે તમારે. તો અત્યારે તમારી પ્રાયોરિટી તમારી બાળકની હેલ્થ હોવી જોઈએ અને જે તમારા પર ડિપેન્ડન્ટ છે. એટલે સાયન્ટિફિકલી અને સ્પિરિચ્યુઅલી બંને ડિરેક્શનમાં આપણે જોઈએ તો આઈડિયલી પ્રેગ્નન્સીમાં ફાસ્ટિંગ ના કરવું જોઈએ અને તમારે બાળકની હેલ્થ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. થેન્ક યુ.